હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વામિનારાયણ મંદિરમાં મળતી એવી ટેસ્ટી વઘારેલી ખીચડી બનાવીશું. તો એના માટે આપણે સૌપ્રથમ ચોખા લેવાના છે. તો મેં અહીંયા એક વાડકી ચોખા લીધા છે, તે જ વાડકી તુવેરની દાળ લીધી છે અને તે જ વાડકી મેં મગની દાળ લીધી છે. અહીંયા મેં બે દાળ અને એક ચોખા એમ કરીને ત્રણ વસ્તુ ભેગી કરી છે. હવે દાળને આપણે સરસ રીતે ધોઈ લઈશું. હવે આપણે ખીચડીનો વઘાર કરીશું. તો એના માટે કુકરમાં 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ એડ કરીશું. ખડા મસાલાથી વઘાર કરીશું. રાઈ જીરું એડ કરી દઈશું અને મેં અહીંયા શાકભાજીમાં લીલા મરચા, ગાજર, બટેકા અને દૂધી લીધી છે. જો તમારી પાસે બીજા કોઈ પણ વેજીટેબલ હોય તમે તે એડ કરી શકો છો. અહીંયા આપણે લસણ ડુંગળીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે ટામેટા પણ એડ કરી દઈશું અને વેજીટેબલને આપણે સરસ રીતે સાતડી લઈશું. અહીંયા વેજીટેબલમાં તમારી પાસે જે પણ હોય તે એડ કરી શકો છો. હવે આપણે મસાલા કરી દઈશું. હળદર, મરચું, ધાણા જીરું, મીઠું એડ કરી દઈશું અને ધોયેલા દાળ ચોખા એડ કરી દઈશું. હવે આપણે પાણી એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને થવા દેવાની છે. તો આપણે ટોટલ 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે. જરૂરત પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને વિશલ આપણે 3 થી 4 વિશલ કરી દેવાની છે. એકદમ સરસ રીતે ખીચડી અહીંયા આપણી થઈ ગઈ છે. હવે આપણે ખીચડીમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને પાણી એડ કરી આપણે ખીચડીને થોડીક વાર માટે થવા દેવાની છે. તો આપણે ખીચડી ઢીલી જોઈએ છે એટલે આપણે ઢાંકણ ખોલી પછી પાણી એડ કરવાનું અને થોડીક વાર આપણે તેને થવા દેવાની છે. તો અહીંયા આપણી ગરમા ગરમ ખીચડી રેડી થઈ ગઈ છે. સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. લીલા ધાણાથી